અમદાવાદમાં સતત 2 દિવસ વરસાદ રહ્યા બાદ આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેની વચ્ચે નવરાત્રી આયોજકોએ તૈયારીઓ છે તે પૂરજોશમાં કરી દીધી છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો, આ એવો ડોમ બનાવવામાં આવ્યો છે જો વરસાદ આવશે તો પણ ખેલૈયાઓ શાંતિથી રમી શકશે. ત્યાં સુધીનું પ્લાનિંગ એવું હતું કે ઓપન પાર્ટી પ્લોટની અંદર ખાસ કરીને ગરબા થતા હતા, પરંતુ વરસાદની આગાહીને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને આ પ્રકારે ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન છે આયોજકોએ ભોગવવું ન પડે. સૌથી મહત્વની વાત એ હોય છે કે નવરાત્રી જ્યારે પણ આયોજિત થતી હોય છે, અમદાવાદ શહેરની અંદર 500થી પણ વધારે પાર્ટી પ્લોટમાં નવરાત્રી થવાની છે. આ નવરાત્રી દરમિયાન આયોજકોએ છે વરસાદને કારણે ખાસ કરીને ખૂબ જ વેઠવાનું આવે છે, કારણ કે કરોડો રૂપિયા આ બિઝનેસમાં લાગેલા હોય છે. ગુજરાતની અંદર અંદાજિત 500 કરોડથી પણ વધારે બિઝનેસ છે નવરાત્રી દરમિયાન થતો હોય છે. એમાં જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સૌથી વધારે બિઝનેસ થતો હોય છે. સુરત, વડોદરા અને અમદાવાદની અંદર સૌથી વધારે ખેલૈયાઓ છે. તેની સાથે ગરબા આયોજકો માટે પણ સૌથી મોટી નવરાત્રી છે તે કહી શકાય કે ઉદ્યોગની દ્રષ્ટિએ, ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ સૌથી વધારે વેગ આપતી નવરાત્રી બની જતી હોય છે. આવી પરિસ્થિતિની અંદર નુકસાન ન ભોગવવું પડે તે માટે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીને આ પ્રકારના ડોમ છે અમદાવાદ શહેરની અંદર તૈયાર થઈ રહ્યા છે. કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદ વિલન બન્યો છે, છતાં અમદાવાદમાં અલગ અલગ થીમ ઉપર નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. આપ મારી પાછળ જુઓ તો વરસાદી માહોલ વચ્ચે પણ ગ્રાઉન્ડનું રીસર્ફેસ કરવાનું કામ ચાલુ છે અને ગ્રાઉન્ડને અલગ રીતે સજાવવા માટે ખાસ કરીને કામ ચાલુ કરવામાં આવ્યું છે. લગભગ પ્રી નવરાત્રી ઘણી બધી જગ્યાએ કેન્સલ થઈ છે, પરંતુ નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે આયોજકોએ ખાસ ધ્યાનમાં રાખી છે વાત. મારી સાથે ખેલૈયાઓ પણ છે, આયોજક પણ છે અને તેની સાથે ખાસ કરીને નવરાત્રીની કેવી તૈયારીઓ છે તે વિશે પણ આજે વાતચીત કરવાની છે. શું નામ છે તમારું? અચ્છા, હિરલ. શું કહેશો, નવરાત્રીની તૈયારી કેવી અને તેની સાથે ખાસ કરીને ગરબામાં આયોજન પણ આપ કરી રહ્યા છો, શું કહેશો? નવરાત્રિની તૈયારી ખૂબ જ જોરશોરમાં છે અને આયોજકોને એવું છે કે કંઈ પણ થઈ જાય, એનર્જી લેવલ ઓછું નહીં થવું જોઈએ અને બધા આતુરતાથી નવરાત્રિનું વેઇટ કરી રહ્યા છે. અચ્છા, વેઇટ કરી રહ્યા છો, પરંતુ વરસાદ વિલન બનશે તો તેને લઈને પણ કંઈ પ્લાનિંગ કર્યું હશે? વરસાદમાં વરસતા નાચીશું, પણ નાચીશું ચોક્કસ. અચ્છા, કેટલા સમયથી પ્લાનિંગ કરતા? તમે તો અત્યારે પણ તૈયાર થઈને આવ્યા છો. ઓલમોસ્ટ આ BNIનું 2-3 મહિનાથી પ્લાનિંગ ચાલી રહ્યું છે નવરાત્રીનું, અને ફાઇનલી હવે અમારે 3-4 દિવસમાં આવી જશે. પાસ કલેક્ટથી અમને અલગ અલગ એક્ટિવિટીઝ કરાઈ છે. અમે આવી રીતે ગ્રાફિટી ને બધું અલગ અલગ કેનવાસ પર ડ્રો કરેલું છે. અમારા ડેકોરેશનમાં બી એ દેખાશે. અમારી થીમ રેડ છે, બધાની શોપિંગ થઈ ગઈ છે રેડમાં. બધા એક જ સ્ટેપ કરવાના છે નવરાત્રીનો. સો ઇટ ઇઝ લાઈક અમારું આખું ફેમિલી હોય ને BNIનું, એ આખું ગરબા રમવાનું છે જોડે. સો આજ કે BNIના પાસ બહાર નથી વેચાતા, ખાલી અમે અંદરના જ લોકો એને એન્જોય કરી શકીએ. તો અમે લોકો એટલા ખુશ છે કે ફાઇનલી આવી છે. બસ પહેલી નવરાત્રીએ BNI રાત્રિ હોય. પાછળ ગ્રાઉન્ડ જે રીતે દેખાઈ રહ્યું છે, થીમ શું રાખી છે? કેટલા વાગ્યા સુધી તમે ગરબાનું આયોજન તમે કર્યું છે? મંડળીની થીમ છે ગુજરાતી દેશી ગરબા કરવાના છે આપણે, અને સ્ટેપ બી અમારો છે એકદમ ગુજરાતી દેશી સ્ટેપ કરેલો છે. 5 વાગ્યા સુધી પરમિશન છે. અગર 5 વાગ્યા સુધી બધાની એનર્જી તો ફૂલ હશે એટલે અમે ત્યાં સુધી રહેવાના જ છે. અચ્છા, તમે શું તૈયારી કરી છે અને ખાસ કરીને આ નવરાત્રીની અંદર તમે અલગ અંદાજમાં જોવા મળો તો તે માટેની શું તૈયારીઓ કરી છે? આ વખતે બહુ જ અમે જુદા જુદા લોકોને, અમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કર્યા છે અને BNIમાં એવું પાસીસ ને બધું BNIના મેમ્બર્સ થ્રુ જ મળતા હોય છે, એટલે કઝિન્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ બધા જ આવવાના છે. એટલે અમે લોકો બહુ જ વધારે ગરબા કરી શકીએ, બધાની સાથે મજા કરી શકીએ. અને આ ગ્રાઉન્ડ ને બધું અમે ઇવન વેધરને ધ્યાનમાં રાખીને થોડા એવા સ્ટેપ્સ બી લીધા છે કે સપોઝ વરસાદ પડે તો પણ અમે પ્રિકોશન્સ રાખ્યા છે કે બધાને કોઈ તકલીફ ના પડે. અચ્છા, મંડળીના ગરબાની અંદર એક જ પ્રકારની સ્ટાઇલ હોય છે કે તે પ્રકારે ગરબા બધા રમતા હોય છે, તો અલગ ગરબા રમી નહીં શકાય, તો તે માટે શું કહેશો? ગરબા અલગ રમી શકાશે. મંડળી આપણે શેરી ગરબા કરીએ છીએ, એટલે આપણે ગુજરાતી ગરબા, શેરી ગરબા કરી શકાશે. અને બધા એક રાઉન્ડમાં કરતા હશે તો સારું પડશે, બિકોઝ
એ લોકોને અથડાશે નહીં, ક્રાઉડેડ નહીં થઈ જાય, એકબીજા સાથે સરસ મજા આવશે ગરબા કરવાની, વધારે વાર સુધી ગરબા કરાશે, એટલે એ સારું મજા આવશે. યુનાઇટેડ ગરબા ઓફ વડોદરા એટલે વડોદરાની વાત આપણને યાદ આવી જાય, તો આ નામ વિચાર્યું તો તે કેવી રીતે વિચાર્યું, યુનાઇટેડ ગરબા ઓફ અમદાવાદ? જસ્ટ લાઈક કે બીના એક ફેમિલી છે, તો ફેમિલી ઇઝ ઓલવેઝ યુનાઇટેડ. તો એ થીમ છે કે આખું ફેમિલી બીએનઆઈ ફેમિલી ગરબા કરવાનું છે, સ્પેશિયલી બીએનઆઈનો ગરબા છે, તો એ રીતે આ નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે. એઝ અ પ્લેયર તમે શું કહેશો, કેવી રીતે વધારે કેવા પસંદ કરશો ગરબા તમે? આ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ પર વધારે પસંદ કરશો કે પછી સામાન્ય રીતે ગ્રુપમાં રમવું વધારે પસંદ કરશો? આખા ગ્રાઉન્ડમાં બધાની સાથે જો એક સ્ટેપ હોય તો એક સિંક્રોનાઇઝેશન ફીલ થાય છે, અને સિંક્રોનિસિટીની એનર્જી આખી અલગ જ હોય છે. અને મેં લાલ કલરના ચણિયાચોળી સીવડાવી લીધા છે, એક્સરસાઇઝ કરી છે, ન્યુટ્રિશન ફૂડ લઉં છું, જેનાથી હું બહુ જ સારી રીતે ગરબાને એન્જોય કરી શકું. અને વરસાદ, જેમ તમે કહ્યું કે વિલન બનશે તો, પણ અમે વરસાદને મિત્ર બનાવીને ગરબા કરીશું જો વરસાદ આવશે તો. બિલકુલ બિલકુલ. તો ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને જે પ્રકારનો ઉત્સાહ છે, ખાસ કરીને આ વખતે અમદાવાદમાં મંડલીની થીમ ઉપર લોકો વધારે પસંદ કરી રહ્યા છે, અને તે થીમ ઉપર ખાસ કરીને અમદાવાદમાં આયોજન પણ થનાર છે, તેને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.